વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 2 ભણી રહ્યા છે કે જેમાં ટોપિક આવે એનું નામ છે વિદ્યુત બારોના તંત્રની સ્થિતિ ઊર્જા. એમાં પ્રશ્ન પૂછાય છે કે વિદ્યુત બારોના તંત્રની સ્થિતિ ઊર્જા સમજાવો. 2 થી 3 માર્કમાં પૂછાઈ શકે. હવે એમાં લખવાનું કેવી રીતે તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવું છું. એમાં પહેલો ભાગ છે, 2 ભાગમાંથી પહેલો ભાગ છે કે 2 વિદ્યુત બારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો, અને બીજા ભાગમાં આપણે જોઈશું કે 3 કે તેથી વધારે વિદ્યુત ભારો હોય તો એની દ્વારા બનતા તંત્રની સ્થિતિ ઊર્જાનું પણ સૂત્ર મેળવો. તો હવે અહીંયા નામ આવે છે વિદ્યુત ભારોનું તંત્ર, એટલે અહીંયા વિદ્યુત ભારો 1 થી વધારે જ હોવાના છે. તો પહેલા આપણે 2 વિદ્યુત ભારો કેવી રીતે અહીંયા આવે છે એની વાત કરીએ. તો અહીંયા આકૃતિમાં સૌથી પહેલા લઈએ તો O ઉગમ બિંદુ, O કોઈ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. હવે આ ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ એક બિંદુ લો અને એ બિંદુ આપણે અહીંયા લઈએ કે જેનું ઉગમ બિંદુ O થી સ્થાન સદિશ થશે R1. R1 સ્થાન સદિશ છે. અત્યારે અહીંયા કોઈ બીજો વિદ્યુત ભાર નથી, તો આ ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર પણ નથી. આ વિસ્તાર જે દેખાય છે એમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી, કોઈ વિદ્યુત ભાર નથી. તો હવે મારે કોઈ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આ બિંદુએ લાવવું છે, બરાબર? તો Q1 વિદ્યુત ભારને અહીંયા ધારી લઈએ કે એને લાવવા માટે કોઈ બાહ્ય કાર્ય કરવું પડશે નહીં, એ બસ અહીંયા આવી જશે. એ આપણે યાદૃચ્છિક રીતે એટલે કે ફક્ત ધારણા મુજબ એમ વિચારી શકીએ કે ભાઈ કોઈ વિદ્યુત ભાર Q1 અનંત અંતરેથી આ બિંદુ પાસે આવી ગયો, તો એની આસપાસ કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી, કોઈ બીજો વિદ્યુત સ્થિતિમાન નથી, તો એના કારણે કોઈ કાર્ય થશે નહીં, એટલે કાર્ય શું આવશે? શૂન્ય. તો Q1 ને બિંદુ A નામ આપી દઈએ. તો બિંદુ A સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય, એટલે Q1 અહીંયા આવી ગયો. તો અહીંયા હું લખું છું સામે કે Q1 ને બિંદુ A સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે શું લઈએ તો એ W1 થશે અને એ શૂન્ય થશે. એ શું થશે? શૂન્ય થશે. કેમ શૂન્ય થાય છે એ તમને હજુ કન્ફ્યુઝ કરશે, એટલે મેં અહીંયા એ ધાર્યું છે કે Q1 ને લાવતા પહેલા બિંદુ A જ્યાં છે એ વિસ્તારમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી, વિદ્યુત સ્થિતિમાને નથી, કોઈ બીજો વિદ્યુત ભારે નથી. એટલા માટે Q1 જે અનંત અંતરે છે એને ફક્ત અહીંયા લાવવા માટે છોડી દેવામાં આવે, મુક્ત કરવામાં આવે, અને એ વિચારતા Q1 અહીંયા આવી જાય, અને એના માટે કોઈ કાર્ય કરવાની, બાહ્ય કાર્ય કરવાની જરૂર પડી નથી. માટે અહીંયા Q1 ને બિંદુ A સુધી લાવવા માટે કોઈ કાર્ય કરવું પડ્યું નથી. માટે Q1 ને બિંદુ A સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય. ખબર પડી ગઈ? ઓકે. હવે એક બીજું બિંદુ વિચારો, અને એ બીજું બિંદુ અહીંયા હશે. એને આપણે નામ આપી શકીએ. એનું નામ આપી દઈએ D. એનું સ્થાન સદિશ ઉગમ બિંદુથી કેટલો થઈ જશે? R2. તો B બિંદુ જે છે એનું ઉગમ બિંદુઓથી સ્થાન સદિશ R2 થયું, અને A અને B જે બિંદુઓ છે એની વચ્ચેનો પણ સ્થાનાંતર સદિશ આવશે, એ થશે R12. તો આ R12 સદિશ A અને B વચ્ચેનું અંતર બતાવશે, અને Q1 થી B વચ્ચેનું પણ સ્થાન સદિશ બતાવશે. તો એના માટે જે R12 આવે તો આ સદિશ R12 બરાબર શું લખવાનું? તો મોડ ઓફ R1 - R2 અથવા R2 - R1 લખી શકાય છે. ઓકે, R12 તમારી સામે છે. હવે કોઈ બીજો વિદ્યુત ભાર એ Q2 છે. એ Q2 ને જેમ Q1 ને એ બિંદુ પાસે લાવવામાં આવ્યું એ જ પ્રમાણે Q2 ને પણ B બિંદુ પર લાવવામાં આવે, પરંતુ અહીંયા Q2 માટે એક અહીંયા અવરોધ નડશે, અને એ અવરોધ શું છે? Q1 નું વિદ્યુત સ્થિતિમાન. એટલે કે અહીંયા B પાસે Q2 ને લાવવા માટે Q1 ના દ્વારા ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો
સામનો કરવો પડશે. એટલે કે અહીંયા Q2 ને Q2 વિદ્યુત ભારને B બિંદુ પાસે લાવવા માટે કાર્ય કરવું પડશે. ઓકે, કોના કારણે? Q1 ને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન જે આપણે V1 કહેવાનું છે એના કારણે. ઓકે, તો હું પહેલા બતાવી દઉં કે Q1 ને બિંદુ A સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર 0 થયું. હવે Q1 માટે એક વાત કહું તો Q1 ને લીધે બિંદુ B જે છે, બિંદુ B પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલો? તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જે છે એ લખી દઈએ, એને આપણે V1 કહીએ. તો માટે V1 Q1 ને લીધે V1 બરાબર 1/4πε0 Q1 ને લીધે છે એટલે Q1 એના છેદમાં B બિંદુ કેટલું દૂર છે? R12 જેટલું. તો લખી દઈએ R12 એનું મૂલ્ય. ઓકે, તો V1 બરાબર 1/4πε0 Q1/R12. ખબર પડી ગઈ આટલું. હવે આ V1 અહીંયા છે, V1 અહીંયા આવી છે Q1 ને લીધે. Q2 વિદ્યુત ભાર કંઈક અનંત અંતરે છે, એને બિંદુ B પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. તો હવે Q2 ને બિંદુ આ જ પ્રમાણે લખીએ, Q2 ને બિંદુ B સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય તો એ થશે W2. કેવી રીતે લેવાનું? તો અહીંયા કાર્ય શૂન્ય નથી, કારણ કે વિદ્યુત સ્થિતિમાન V1 ઓલરેડી Q1 ને લીધે અવેલેબલ છે. તો હવે આપણે પેલું વ્યાખ્યા હતી ને વિદ્યુત સ્થિતિમાનની, એકમ ધન વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય અનંત અંતરેથી આપેલ ક્ષેત્રમાં બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય એને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. એક વ્યાખ્યાનો ઉપયોગ કર્યો, તેમાં V બરાબર W/Q લખ્યું. જ્યાં છે ને સૂત્ર, તેમાં W કરતા બનાવો તો Q સામે જાય, છેદમાંથી V ની પાસે જાય તો QV. તો W બરાબર QV એ સૂત્રનો ઉપયોગ કર્યો. તો W2 બરાબર Q2 વિદ્યુત ભારને V1 વિદ્યુત સ્થિતિમાનમાં લાવવા માટે કરવું પડતું કાર્ય W2 બરાબર કોના કારણે? તો V બરાબર W/Q સૂત્ર મુજબ, કારણ કે V બરાબર W/Q. હવે અહીંયા V શું છે? V1 છે. કાર્ય કોના ઉપર કરવામાં આવે છે? Q2. તો Q2 પર કરવું પડતું કાર્ય કેટલું? W2. તો W2 બરાબર Q1 × V2 આવી રીતે બને છે. હવે W2 બરાબર શું થાય? તો માટે W2 બરાબર Q2 × V1 શું છે? તો 1/4πε0 Q1/R12. તો હું Q2 પહેલા લખું ઇન્ટુ પછી V1 નો આ જે છે Q1 એનું Q2 છેદમાં 4πε0 R12 આ થશે W2. ઓકે, અને આ બે તંત્રો માટે જે કુલ કાર્યો છે, આ જે વિદ્યુત ભારોના તંત્ર છે ને Q1 અને Q2, એના માટે Q1 અને Q2 ને આ ક્ષેત્ર A અને B ની ઉપર લાવવા માટે, આ તંત્ર બનાવીને એના ઉપર લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય એ Q1 અને Q2 થી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આપણે લખી દઈએ કે Q1 અને Q2 વડે બનતા તંત્રની સ્થિતિ ઉર્જા. આ તો સ્થિતિ ઉર્જા શું છે? તો કરવું પડતું કુલ કાર્ય છે. તો Q1 અને Q2 વડે બનતા તંત્ર સ્થિતિ ઉર્જા બરાબર કરવું પડતું કુલ કાર્ય. તો આપણે U લખીએ તો કુલ સ્થિતિ ઉર્જા U થશે, અને કરવું પડતું કાર્ય W1 + W2 નો કુલ સરવાળો થશે. W1 કેટલું છે? તો પરિણામ 1 માં જોઈ શકો છો એ 0 છે, અને પરિણામ 2 માં W2 કેટલું છે? તો આપણી સામે છે Q1 Q2/4πε0 R12. અને આપણે આવી રીતે લખીએ કે U બરાબર R0 + 1/4πε0 Q1 Q2/R12. અને આપણે સાદી રીતે લખીએ તો U બરાબર 1/4πε0 Q1 Q2/R12. ઓકે, તો આ થાય 1 અને 2 વિદ્યુત ભારોથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર, જે આવી રીતે તૈયાર થાય છે. ઓકે, હવે આપણે 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ
ઉર્જા વિશેની વાત કરીએ તો 3 વિદ્યુત ભારો, બીજો ભાગ છે એ છે 3 વિદ્યુત ભારોના તંત્રની સીધી ઉર્જા, કે જેમાં આપણે પહેલા 2 વિદ્યુત ભારો તો કેવી રીતે અહીંયા આવ્યા અને એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું અને એની સીધી ઉર્જા કેટલી અને કુલ કરવું પડતું કાર્ય કેવી રીતે મેળવ્યું એ પહેલા 2 ની જેમ જ લખવાનું. એટલે કે અહીંયા પણ ઉગમ બિંદુ O લેવાનું, બિંદુ A દોરવાનું અને પછી R1 સ્થાન સ્થિતિ બતાવીને Q1 ને અનંત અંતરેથી લાવીને છોડી દેવાનું, તો Q1 A ઉપર આવીને અટકી જશે અને કુલ કાર્ય કેટલું, તો Q1 ને બિંદુ A સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર 0 થશે, પહેલાની જેમ જ. બીજું, Q1 ને લીધે બિંદુ B પાસે વિદ્યુત સ્થિતિમાન V1 આવશે અને એ V1 કેટલું, તો R12 અંતરને લીધે V1 બરાબર 1/4π0 Q1 R12. પછી આપણે જોયું કે Q2 જ્યારે વિદ્યુત ભાર બિંદુ B સુધી લાવવામાં આવે તેના માટે કરવું પડતું કાર્ય કેટલું, તો એ W2 બરાબર Q2 × V1 થશે. કેમ, તો જે આપણે સમજાવ્યું એ પ્રમાણે V બરાબર W/Q પરથી V1 બરાબર W2/Q2 માં W2 બરાબર Q2 V1 અને Q2 × V1 લો તો V1 બરાબર 1/4π0 Q1 R12 હોવાથી કે Q1 Q2 R12 એ ફોર્મેટમાં 1/4π0 Q1 Q2 R12 આ બીજો સમીકરણ W2 માટે તૈયાર થાય છે. નેક્સ્ટ, હવે કોઈ ત્રીજો વિદ્યુત ભાર એ છે બિંદુ C અને બિંદુ C ઉગમ બિંદુઓથી કેટલા અંતરે છે, હું કહું છું R3 સ્થાન સદિશ જેટલા અંતરે છે. હવે R3 સ્થાન સદિશ અહીંયા છે, તો બિંદુ C માટે Q2 ના અંતરની પર વાત કરવાની અને Q1 ના અંતરની પર વાત કરવાની, તો એના માટે આપણને જરૂર પડશે એ છે સ્થાન સદિશો R, આ ક્યાં છે 3 ઉપર છે ને, તો આ 2 છે ને R23, તો R23 આવશે. અને પછી A થી C માટે અંદર કેટલો આવશે, તો એ સ્થાન સદિશ સ્વરૂપે લઈએ તો એ થશે R13. ઓકે, સ્થાન સદિશ સ્વરૂપે. તો R13 અહીંયા છે, R23 અહીંયા છે, એટલે કે Q2 થી C નું અંતર R23 જેટલું, Q1 થી C નું અંતર R13 જેટલું. હવે આમાં આગળ વધીએ તો બિંદુ C પાસે કેટલા વિદ્યુત સ્થિતિમાનની અસર આવશે, તો Q1 ને લીધે C ઉપર વિદ્યુત સ્થિતિમાન એ આવશે V1 અને Q2 ને લીધે આવશે V2. પણ એ કેટલું મૂલ્યનું, તો હું પહેલા તમને બતાવી દઉં. આ જ ફોર્મેટમાં જેમ લખ્યું હતું કે Q1 ને લીધે બિંદુ B પાસે વિદ્યુત સ્થિતિમાન આવ્યું હતું ને V1, એ પ્રમાણે હવે Q1 ને લીધે, તો હવે લખીએ આપણે Q1 ને લીધે બિંદુ C છે, મેં બિંદુ B લખ્યું એ પ્રમાણે બિંદુ C પાસે વિદ્યુત સ્થિતિમાન એ આપણે V1 ડેશ કહીએ, તો V1 ડેશ બરાબર શું લખાય, તો V1 ડેશ બરાબર લખીએ તો Q1 થી C નું અંતર જે આવશે R13 એ આપણે એના પરથી લખીએ તો V1 ડેશ બરાબર 1/4π0 Q1 ને લીધે વિદ્યુત સ્થિતિમાન છે ને, તો V1 ડેશ માં 1/4π0 Q1 અપોન તેની વચ્ચેનું અંતર, એટલે Q1 અને C વચ્ચેનું અંતર કેટલું, R13. તો R1 આ V1 ડેશ અને Q2 ને લીધે બિંદુ C પાસે વિદ્યુત સ્થિતિમાનને આપણે V2 કહીએ, તો હવે આને કરીને લખીએ Q2 ને લીધે બિંદુ C પાસે વિદ્યુત સ્થિતિમાન ને આપણે V2 ડેશ કહીએ, તો એના માટે V2 ડેશ શું લખાશે, V2 ડેશ બરાબર કોના લીધે છે, તો Q2 ને લીધે છે. કેટલા અંતરે છે C, Q2 થી C કેટલા અંતરે છે, તો R23 જેટલા અંતરે, તો આપણે લખીએ 1/4π0 Q2 R23. ખબર પડી ગઈ. તો કુલ વિદ્યુત સ્થિતિમાન બિંદુ C પાસે કેટલું મળ્યું, V1 ડેશ અને V2 ડેશ ના સરવાળા જેટલું આવશે, કારણ કે C બિંદુ Q1 અને Q2 બંનેના ક્ષેત્રમાં આવી જાય છે. તો બિંદુ C પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન કોના કારણે, તો 1 અને 2 બંનેને કારણે, તો એને આપણે નામ આપીએ
V1, 2 તો માટે V1, 2 એટલે કે બિંદુ C પાસે 1 અને 2 વિદ્યુત ભારોને લીધે કુલ વિદ્યુત સ્થિતિમાન એ આ V1' અને V2' ના સરવાળા જેટલું. તો V1' પ્લસ V2' સંપાતપણાના સિદ્ધાંત મુજબ. નેક્સ્ટ પોઈન્ટ, તો V1' પ્લસ V2' બતાવો તો આ બંનેનો સરવાળો આપણે લખી શકીએ. તો 1/4πε0 બંનેમાંથી કોમન કાઢી લઈએ. 1/4πε0 બંનેમાંથી કોમન. V1' માટે Q1/R13 અને V2' માટે Q2/R23 બંનેનો સરવાળો બતાવી દઈએ. તો Q1/R13 પ્લસ Q2/R23. ખબર પડી ગઈ? આ V12 કેવી રીતે આવ્યું ખબર પડી ગઈ આપણને. V1, 2. હવે આપણે લખીએ કે Q3 વિદ્યુત ભારને બિંદુ C પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય એ કયા વિદ્યુત સ્થિતિમાનને લીધે કરવું પડશે? તો આ V12 વિદ્યુત સ્થિતિમાન જે C બિંદુ ઉપર છે એના કારણે કાર્ય કરવું પડશે. તો બિંદુ C પાસે વિદ્યુત ભાર લાવો તો એ થશે Q3 વિદ્યુત ભાર C બિંદુ પાસે આવશે. તો આપણે એક પોઈન્ટ લખીએ કે Q3 વિદ્યુત ભારને બિંદુ C પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય એ કેટલું થશે? W3. તો W3 કોના દ્વારા મળશે? તો હું તમને સૂત્ર સહિત જ બતાવું કે V12 વિદ્યુત સ્થિતિમાનને લીધે Q3 ને V12 એટલે કે બિંદુ C પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય W3 આપણે લીધું છે. તો Q3 ને V12 વિદ્યુત સ્થિતિમાન જ્યાં છે એ બિંદુ C પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય W3 માટે W3 ને કરતા બનાવીએ તો Q3 સામે જશે તો Q3 into V1, 2 Q3 into V12 Q3 into V12 માં V12 જે છે એમાં આપણે Q3 ને ગુણી લઈએ તો 1/4πε0 એ તો બહાર જ રાખીએ. 1/4πε0 બહાર રાખીએ. અંદર ખાલી Q3 આ બંને સ્ટેપમાં નાખી દો તો Q1 ની સાથે Q3 તો Q1 પ્લસ ની જગ્યાએ પ્લસ ની જગ્યાએ પ્લસ Q3 ની સાથે Q3 મલ્ટીપ્લાય થશે તો Q2 into Q3 upon છેદમાં શું છે R23. ઓકે, એટલે કુલ કાર્ય કેટલું મળ્યું? W3. બિંદુ C પાસે Q3 ને લાવવા માટે કુલ કાર્ય W3 મળ્યું. નેક્સ્ટ પોઈન્ટ, તો હવે આ ત્રણ વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઊર્જા એ Q1, Q2, Q3 ને આ બિંદુઓ ABC પાસે લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય. ઓકે, તો એ શોધવા માટે આપણે પોઈન્ટ લખીએ કે હવે Q1, Q2 અને Q3 થી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી થાય? તો એના માટે હું લખું કે બરાબર કરવું પડતું કુલ કાર્ય એટલે કે Q1, Q2, Q3 ને આ બિંદુ ABC પાસે લાવવા માટે આપણે જે કાર્ય કર્યા ને W1, W2, W3 પરિણામ 1, પરિણામ 2 અને આ પરિણામ નંબર 3 એનો ઉપયોગ કરવાનો છે. તો સ્થિતિ ઊર્જાને આપણે U કહીએ તો U ડેશ કહીએ કારણ કે એના પહેલા બે વિદ્યુત ભારોની સ્થિતિ ઊર્જા માટે U વાપર્યું છે તો U ડેશ કહીએ. તો કુલ સ્થિતિ ઊર્જા તંત્રની U ડેશ લઈએ તો કરવું પડતું કાર્યમાં પહેલો વિદ્યુત ભાર માટે W1 પ્લસ બીજા વિદ્યુત ભાર માટે W2 પ્લસ ત્રીજા માટે W3. હવે આપણે જાણીએ છીએ પરિણામ 1 માં W1 આપણને 0 મળ્યું છે પ્લસ W2 માં કેટલું મળ્યું હતું તો W2 આપણે પરિણામ નંબર 2 માં જોઈ ગયા એ હતું 1/4πε0 Q1 Q2 R12 પ્લસ W3 કેટલું છે અહીંયા ઉપર જ છે લખી લઈએ તો 1/4πε0
કાઉન્સમાં Q1 Q3 अपॉन R13 प्लस Q2 Q3 अपॉन R23 ખબર પડી ગઈ। માટે U ડેશ બરાબર શું થાય તો આપણે લખીએ U ડેશ બરાબર આ તો 0 ના લખો તો ચાલે। બીજો સ્ટેપ છે 1/4 પાઈ એપ્સિલોન નોટ 1/4 પાઈ એપ્સિલોન નોટ બધામાંથી કોમન આ બંનેમાંથી કોમન તો અંદર પહેલા સ્ટેપમાં શું આવશે તો Q1 Q2 upon R12 Q1 Q2 upon R12 પ્લસ બીજો સ્ટેપમાં Q1 Q3 upon R13 પ્લસ Q1 Q3 upon R1 પ્લસ છેલ્લા સ્ટેપમાં શું આવશે Q2 Q3 upon R23 તો લખી દઈએ यहाँ पे Q2 Q3 upon R23 કાઉન્સ પૂરો। તો આ બને છે 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર। ઓકે।